only thing, stress will go away. If people will try all these 5 things, according to him, and he has not said that you go for the ultimate. He said a moderate level things, if they will try, they are going to have a good life and their stress will go away. ખૂબ જ સારી અને સરળ ભાષામાં આપને સમજાવ્યું કે તમારે જીવન જીવવા માટે જે 5 પિલર કે તમે તમારા ફેમિલીને પણ ટાઈમ આપો, પેશન્ટને પણ ટાઈમ આપો, કોઈપણ વસ્તુ માટે દરેક કોઈપણ એક વસ્તુ પાછળ ખેંચાવું ન જોઈએ. દરેક વસ્તુને તમારે ટૂંકાયેલા હોય છે. સામાન્ય માણસ સારું જીવે છે, હસતા હસતા જીવે છે, પણ ધારો કે તમારી પાસે આ બધું જ હોય તો તમે એનો સારો ઉપયોગ કરો, તમે પેશન્ટને પણ લાભદાયી થાય એ રીતે પ્રયત્ન કરો. તમને ભગવાને જે વસ્તુ આપી છે, તમે કોઈ પણ વસ્તુ લેતા શીખો છો તો એને આપતા પણ શીખો. કિલો આમ તો બંને જૈન સમાજના બહુ મહત્ત્વના અંગો છે. વ્યવસાયની સાથે સાથે તેઓ સમાજની સેવા પણ કરી તો રહ્યા છે. એમાં સાધુ ભગવાનની વહીવટ પણ બહુ જ સરસ ભાવનાથી કરતા હોય છે. તો એ માટે એક માર્ગદર્શન પણ જરૂરી છે. સાથે સાથે એ માર્ગદર્શન આજે ગુરુ ભગવંતે એમાં પૂરું પાડ્યું છે. જે 5 પિલર દ્વારા જે માર્ગદર્શન સાહેબે વાતો કરી એનાથી શું છે કે વ્યવસાયની સાથે તેમની ભાવના પર ટકી રહે વહીવટ માટે. એટલે એ માર્ગદર્શનથી આજે એક વિશાળ એમને સમજ આવી છે. બંને સીએ પણ એટલા જ મહત્ત્વના અંગ છે. આજે મોટા મોટા જૈન સંઘોના ઓડિટ એમના દ્વારા થતા હોય છે. તો એની સાથે ભાવના પણ એમની ડેવલપ થાય સેવાની, એ માટે આજે જે સમજ આપી છે ખરેખર ભણેલા લોકોને તર્કથી, વૈજ્ઞાનિક રીતે, લોજિક શક્તિથી અને ઉદાહરણ રૂપે સમજાવી અને એ વાત સમાજ ઉપયોગી કેવી રીતે થાય, નીચલા લોકોને કેવી રીતે ઉપયોગી થઈ શકાય, એ વિષયે ગુરુદેવે અંદરના સ્પંદનો જગાડવાની જે વાત કરી અને પ્રયત્નો કર્યા તે ખરેખર ખૂબ જરૂરી છે. સમાજમાં રહીને, દેશના નીતિ નિયમોનું પાલન કરીને, કાયદાની અંદર રહીને પણ સમાજને સુધારી શકાય છે. એના પ્રયત્નો કરી શકાય. વાળી વસ્તુ કીધેલી હતી કે આપણે દરેક વસ્તુ માણસ ઈચ્છે છે કે અમને સારી જ વસ્તુ મળે, સારી વસ્તુનું ભાવના રાખતા હોય છે, સારી વસ્તુ માટે બધા જ પ્રયત્ન કરે, પણ સારું બનવાનો પ્રયત્ન ક્યારે કોઈ નથી કરતા હોતા. અને જો વ્યક્તિ સારો બનવાનો પ્રયત્ન કરે તો ઓટોમેટિક આ બંને વસ્તુ એનામાં ફોલ્વ થતી હોય છે અને એની જાતે જ મળતી. એટલે મારા સાહેબે જે આ વસ્તુ કીધી અદ્ભુત હતી. અને બીજી એક વસ્તુ એમને બહુ સરસ કીધી કે તમને ઘરમાં વેલકમ કેટલા કરે છે. આપણને એવું લાગે આપણું જ ઘર છે, આપણા ઘરમાં શું કોણ વેલકમ કરે, પણ આપણે ક્યારે માર્ક કર્યું કે આપણે કેટલા વાગે જઈએ છીએ, વાઈફ કે આપણો સ્પાઉસ કે કોઈ પણ હોય, આપણે ટાઈમ જોવે કે હજી નીકળ્યા નથી. આપણે નોર્મલ રૂટીનમાં લઈએ કે આને ભાઈ હોસ્પિટલમાં જવાની પેશન્ટ માટે રાહ જોવે છે અને પાછા આવે ત્યારે ક્યારે આપણને અડધો કલાક, 2 કલાક મોડું થયું હોય તો ફોન કરીને કોઈ પૂછે કે ક્યાં રોકાઈ ગયા છો, કેમ હજી સુધી નથી આવ્યા. તો એ જે વસ્તુ એમને આજે આમ વિચાર કરતા કરી દીધા કે ખરેખર આવું હોઈ શકે. આપણે જે વસ્તુ પેલું વાલ્મીકીવાળું વસ્તુ યાદ આવી ગઈ કે વાલ્મીકી કીધું પાપ બધા તમારા માટે જ કરું છું, આજે કોઈને લૂંટીને લાવું છું તો એમાંથી પૈસા મળે છે, એમાંથી તમે જો એન્જોય કરો છો, હું ક્યાં કરું છું. એ જ વસ્તુ આજે મારા સાહેબે આમ રિયલાઇઝ આજના જમાનામાં આજની રીતે કર્યું. અદ્ભુત વાત કરી. હેડ્સ ઓફ યુ મારા સાહેબને પ્રણામ, ખૂબ ખૂબ પ્રણામ, કોટી કોટી પ્રણામ. અને આવા પ્રયોગો કરવા જ જોઈએ. ડૉક્ટરો માટે નહીં, બધા જ સમાજના દરેક વર્ગ માટે આ કરવા જોઈએ અને ખૂબ ખૂબ ઉપયોગી વસ્તુ છે. અને જે આનું રેકોર્ડિંગ થશે ને, આપણું આત્મા છે, શરીર છે, 80 વર્ષ 100 વર્ષના જીવીશું, પણ આ તો આખું એક નોલેજ બેંક તૈયાર થઈ ગઈ છે. આવનારી પેઢીઓ આ વસ્તુ વાંચને કરશે. એટલે અદ્ભુત. 5 પિલર ઓફ હેપીનેસ પર જે વ્યાખ્યાન આપ્યું એની અંદર એમણે મેઇન 5 મુદ્દા એમણે જે રીતે ક્રમબદ્ધ રીતે સમજાવ્યા તો એ દરેકના ગળે આમ જાણે શ્રેણીમાં અમને બધાને એ આનંદ થયો કે ભાઈ ક્વેશ્ચનિંગ, કાઉન્ટર ક્વેશ્ચનિંગ અને આધ્યાત્મની વાતો, અને પ્લસ એમણે કીધેલું અમને જ્યારે અમે મળવા ગયા ત્યારે કે ભાઈ આ જૈન ધર્મ વિશેનું વ્યાખ્યાન નથી, આ એક જનરલ ઇન્ટેલેક્ચ્યુઅલ પબ્લિક જે સમાજને સારામાં સારી સેવા આપી શકે એવા એલાઇટ વર્ગ માટેનું ભાષણ છે. એટલે એની અંદર ક્યાંય ધર્મ કરતાં વધારે તો સામાન્ય માનવીને મૂંઝવતી સમસ્યાઓનો તમે લોકો કરી તો ઉકેલ કાઢી શકો એ માટે તમને બધાને એજ્યુકેટ કરવા. સાહેબે જે કંઈ પણ વાત કરી એ એટલી બધી ટુ ધ પોઈન્ટ હતી કે ડૉક્ટર્સ જે રીતે ભણવામાં ટેવાયેલા હોય 1 2 3 4 5 યાદ રાખવા માટે, અને એમની પ્રેક્ટિસમાં પણ એ જ રીતે ટેવાયેલા હોય કે આ દવા આ રીતે આ સ્ટેપ્સ, અને એમને એટલી સરસ એમના જીવન માટેની, દર્દીઓ માટેની, સમાજ માટેની, પોતાના પર્સનલ માટેની પણ એટલી સુંદર સલાહ અને સૂચનો આપ્યા છે કે જે ખરેખર બધા જ ડૉક્ટર્સ માટે ખૂબ મહત્ત્વના બની. હવે એક એવી ઈચ્છા છે અથવા તો એક એવી આશા છે કે કંઈક આમાંથી એક એવું સજ્જડ
નિરાકરણ આવે કે જે દર્દીઓ અને ડૉક્ટર વચ્ચેનો જે આ પૈસા અને ટેકનોલોજીનો જે ગેપ છે એને પૂરી શકે. અને એ કેવી રીતે આવશે, શું આવશે એ ખબર નથી, પણ અમે એવું વિચારીએ છીએ કે થોડા ડૉક્ટર્સ ફરી એકવાર આચાર્ય મહાસાહેબની એક જનરલ નાની મિટિંગ કરીએ અને જે ડૉક્ટર્સના પ્રશ્નો છે એ, સમાજના પ્રશ્નો છે અને સાહેબજીના સૂચનો, અને એમાં શું કરીએ તો એક એવું આપણે સમાજને સજ્જડ બેસીને આપી શકીએ કે જેથી આપણે સમાજનું સેન્ટર ગોલ ડુ બેસ્ટ, ડુ ગુડ થિંગ્સ, બી ગુડ, એ બધું મારા સાહેબે સમજાવ્યું છે. દેટ ઇઝ વેરી ગુડ. એકચ્યુઅલી જો તમે ડુ ગુડના દિશામાં ચાલશો તો જ તમે બી ગુડ બની શકશો. એટલે હંમેશા સારું વિચારો અને સારું કરવાનો પ્રયત્ન કરો તો જ તમે સારા બની શકશો. દેટ્સ ઇટ. मिला उसके लिए मैं ट्रस्ट की आभारी हूँ. और ये 5 pillars of happiness, particularly the people of the high profession, they are suffering and they are passing through a lot. तो इतने अच्छे आज मैसेजेस मिले हैं कि ऐसे लगता है कि अगर ये ऑनगोइंगली किया जाए तो डॉक्टर कम्युनिटी को बहुत फ़ायदा होगा, पेशेंट कम्युनिटी को फ़ायदा होगा और पूरे इंडिया को और पूरे वर्ल्ड को फ़ायदा होगा. They are always enthusiastic and people should forget a part of money. જે અત્યારે રિયલિસ્ટિક જે વસ્તુ છે, પૈસાના પાછળ જે મોહ છે એ પૈસાનો મોહ ઓછો કરો અને લોકોને મદદ કરો અને મદદ કરતા થાઓ, એ એમની હંમેશા ભાવના. એ મારા મત મુજબ માત્ર ડૉક્ટર માટે કે ડૉક્ટર્સ એસોસિએશન્સ માટે અથવા તો હાઈલી એજ્યુકેટેડ પીપલ માટે તો ખરું છે, પરંતુ જે સામાન્ય માણસ છે કે જે આપણે રોજબરોજ સમાજમાં પણ જીવીએ છીએ, એ સિવાય જે આપણી વર્કિંગ પેટર્ન થઈ છે એઝ અ વર્કિંગ લેડી, અને જે પ્રકારનું આપણું અત્યારનું એટમોસ્ફિયર થઈ રહ્યું છે, આપણા જે યુવાનો અલગ માર્ગે વળી રહ્યા છે, સોશિયલ મીડિયાનો એટલો બધો ઉપયોગ થઈ રહ્યો છે કે આપણે ડે ટુ ડેનું કોમ્યુનિકેશન છે કે દરેક વ્યક્તિને એના પ્રમાણેનું પીરસવાની એમની જે તાકાત, એમનું જે પાવર હાઉસ છે, એમાંથી એટલો બધો આજે પાવર આપ્યો છે કે બુદ્ધિજીવી વર્ગ જે ભેગો થયો છે એમના ઘણા બધા કન્સેપ્ટ સારા જ હશે, એનાથી વધારે સારું બનાવવાનો એમનો પ્રયત્ન એમણે કર્યો. આજે ડૉક્ટર્સ પણ એવું માનતા થઈ ગયા કે ખરેખર અમે માત્ર ડૉક્ટર છીએ, પણ ડૉક્ટરથી આગળનું એમણે વિચારવાનું જે શરૂ કરવાનું છે એ આજથી એમણે પ્રોસેસ એમની ચાલુ થઈ ગઈ છે કે હવે અમારે પણ ચેરિટીમાં જોડાવવું જોઈએ, અમારે સમાજ માટે શું કરવું જોઈએ, અમારો પોતાનો આત્મવિકાસ કેવી રીતે કરવો, અને સાથે સાથે પેશન્ટ અને એની સાથે કેવું બિહેવિયર, આ બધી વસ્તુ સાહેબે આજે એટલી સરસ રીતે સમજાવી કે દરેકે દરેક પ્રવચનનો અંશ દરેકના માટે એક પ્રેરણાદાયક સ્તોત્ર બની ગયો. અને જૈન ડૉક્ટર ફેડરેશન, જૈન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ફેડરેશન, એના માધ્યમથી ગુરુદેવના 35 વર્ષથી બુદ્ધિજીવીઓ માટેના પ્રવચનની એક માસ્ટરી રહી છે. કોલેજોના પ્રવચનો, સેન્ટ્રલ જેલમાં પ્રવચન, સ્કૂલોમાં બાળકોને પ્રવચન, આ ગુરુદેવનો સ્પેશિયલ વિષય હોય છે. અને અહીંના ડૉક્ટર સુધીરભાઈ, એમના મનમાં એક આ વિચાર આવ્યો કે ગુરુદેવ અમદાવાદમાં છે તો અમદાવાદના ડૉક્ટર્સ અને સીએ માટે આ બુદ્ધિજીવીઓને એક રવિવારે ભેગા કરવા આજે ઘણી મોટી સંખ્યામાં ગુરુદેવનું પ્રવચન સાંભળવા માટે મોટી સંખ્યામાં ડૉક્ટરો અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઉપસ્થિત થયા. તાત્વિક અને માર્મિક પ્રવચન, રિયલ બનેલા દૃષ્ટાંતોથી લોકો ખૂબ પ્રભાવિત થયા. ડૉક્ટરોએ એક સરસ મજાનો નિયમ લીધો, 15 વર્ષથી 35 વર્ષ સુધી કોઈ પણ પેશન્ટ અકસ્માતથી આવ્યો હશે અને જો એ એક્સપાયર થઈ જશે તો એનો 1 પણ રૂપિયો ચાર્જ અમે આજનું પ્રવચન સાંભળ્યા પછી નહીં લઈએ. તેવી જ રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ રિલિજિયસ ટ્રસ્ટનું ઓડિટ કરવા માટેનું રિઝનેબલ ફી અથવા તો નહીં લેવાની ફી, એનો પણ જે નિર્ણય કર્યો, અમને એમ લાગે છે કે આજના પ્રવચનની ગુરુદેવે કરેલી મહેનત વસૂલ છે. આ આખો જ કાર્યક્રમ સરસ રીતે સંપાદન કરવામાં જૈન એલર્ટ ગ્રુપ ઓફ અમદાવાદે ખૂબ સુંદર મહેનત કરી છે, એમનો પણ હું આભાર વ્યક્ત કરું છું.